હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વિથ જેની. આજે હું તમારી જોડે ખજૂરની ચટણીની રેસીપી શેર કરીશ, જે હું કચોરી, સમોસા, પરાઠા ને એમાં યુઝ અને ભેળમાં બી યુઝ કરું છું. તો મેં કઈ રીતે બનાવી તે તમારી જોડે શેર કરીશ. તેના માટે મેં 500 ગ્રામ આવા સાદા ખજૂર લીધા હતા. તેના થળિયા નીકાળી લેવાના છે અને સાફ કરી લેવાનું. પછી તેને 2 પાણીથી મેં ધોયા હતા, પહેલાં નળના અને પછી પીવાના પાણીથી સરખી રીતે ધોઈ નાખ્યા. પછી પ્રેશર કુકરમાં તેને ટ્રાન્સફર કરી લેવાના છે અને એમાં મીઠું, મરચું અને ધાણા જીરું પાવડર એડ કરવાનું અને ગોળનું માપ પરફેક્ટ નહોતું લીધું, મેં આશરે જ આમાં ગોળ એડ કર્યો હતો. ગોળ એડ કરી પાણી અડધો ગ્લાસ એડ કરી અને તેને 3થી 4 વિસલ આવે ત્યાં સુધી કૂક કરી લેવાનું છે. 3થી 4 વિસલ વાગી જાય પછી ખોલી અને તેને આવી રીતે હલાવીને બ્લેન્ડર ફેરવી દેવાનું છે. આવી રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું અને પછી તેને ઠરી જાય ને પછી તેને ગાળી લેવાનું છે. ગળણીમાં ગાળી લેવાનું તેને, એટલે એમાંથી જેટલો કચરો હોય ને તે નીકળી જાય. એને ધોયેલું હતું પણ તો બી છેલ્લે થોડોક ડસ્ટ નીકળે જ છે, એટલે આવી રીતે મેં તેને ગાળી લીધી હતી. ગાળી લીધા પછી તૈયાર છે ખજૂરની ચટણી, અને હું ફ્રોઝન કરું છું એટલે મેં થીક રાખી છે. હવે વાપરવાના સમયે તમે પતલી કરી શકો છો ને ઉપરથી લાલ મરચું પાવડર, મીઠું અને ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો બી તમે આમાં એડ કરી શકો છો થોડીક પતલી કરીને. મારે ફ્રોઝન કરવી છે ને એટલે મેં થીક રાખી છે, બાકી તમે ચાહો તો પતલી કરી શકો છો. તો તૈયાર છે ખજૂરની ચટણી. આ ખજૂરની ચટણી ટેસ્ટમાં બહુ ફાઇન લાગે છે, તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને મારો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.